अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ब्यूज हाईस्कूलના YouTube ચેનલ પર આપનું સ્વાગત છે। ધોરણ 11 આંકડાશાસ્ત્ર જેની અંદર આપણું પ્રકરણ 2 ચાલી રહ્યું છે, જેની અંદર આપણે ફક્ત કોષ્ટકના દાખલા જોઈએ છે, જેની અંદર વિભાગ E ના આજે આપણે બે સરસ દાખલા જોશું। તો વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે 7મો અને 8મો દાખલો જોશું। તો શરૂ કરીએ। 7મો દાખલો। एक शाला में 850 विद्यार्थी थे। धोरण 10, 11, 12 में भणता था छोकरा और छोकरी की माहिती है। तो कोष्टक आ रीते बनाओ। धोरण 10, 11, 12 जाति छोकरा छोकरी ने कुल आ रीते आपने बनावा। हवे आपणे विगत वांचता जईए अने कोष्टक भरता जईए। एक शाला में कुल 850 विद्यार्थी था। कुल 850 आ बी जग्याए कुल भेगा था 850। हवे ધોરણ 11, 10, 11, 12 માં 8:5:4 હતો। હવે એનાથી પહેલા આપણે શીખાડ્યું કે આને કેમ વેચવાનું, તો 8:5:4 આવી રીતે 8:5:4 ના પ્રમાણમાં આપણે વેચી દેવાનું। 850 ને 850 ને તો 850 ને 8:5 ના પ્રમાણમાં વેચો એટલે 850 ગુણ્યા 8/17 થાય। 8:5:4 નો સરવાળો 8, 5 અને 4 નો સરવાળો 17 થાય। તો 850 ગુણ્યા 8/17 એટલે 400 આવશે, પછી 250 આવશે અને બાકી 200 આવશે। આવી રીતે આપણને કરવાનું છે। 850, 400, 250 અને 200, 850 આવશે। કેમ, તો 850 ને 8:5:4 એટલે 850 ગુણ્યા 8/17 આનો સરવાળો, 850 ગુણ્યા 5/17, 850 ગુણ્યા 4/17 આનો સરવાળો થશે। ધોરણ 10 માં શાળામાં કુલ વિદ્યાર્થીઓ 30% છોકરી હતી। 400 ના 30%, 400 ના 30% કરશું બરાબર, એટલે 400 ના આપણે 30% કરીએ। ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીમાં 30% છોકરાઓ હતા। 30% એટલે 400 ના 30% 255 થશે। 400 માંથી 255 બાદ કરો એટલે 145 આવશે। પછી ધોરણ 11 માં છોકરા અને છોકરી સંખ્યા સમાન હતી। 250 ના સમાન કરો 125 સમાન થઈ ગયા। ધોરણ 12 માં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 3 ગણી હતી બરાબર। તો 3 ગણી માટે આગળ આપણે એક દાખલો ગણ્યું છે 12મા ધોરણમાં। 12મા ધોરણમાં કુલ 200 વિદ્યાર્થી છે। 200 માંથી છે આપણને 3 ગણી એટલે 200 ના ગુણ્યા 3 ભાગ્યા 4 કરે તો 150 આવે અને છોકરીઓ 50 આવે એટલે 50 થઈ ગયા બરાબર। આગળ એનાથી પહેલા આપણે કર્યું છે 200 છે, 200 ના 3 ગણી એટલે 200 ગુણ્યા 3 ભાગે આપણે 4 કરશું તો આવી રીતે આવી જશે। એટલે આનો સરવાળો 530 અને આનો સરવાળો 320 થશે। એટલે આ બેનો સરવાળો કુલ થયો। તો આની અંદર આપણને 850 8/5 ગુણ્યા 4 કરી, બાકી સંખ્યાઓ સમાન હતી। 3 ગણી માટે યાદ રાખવાનું છે 200 ના છોકરીઓની સંખ્યા 3 ગણી હતી। તો આ 50 ના 3 ગણા 50, 100 અને 150 છોકરાઓ થાય। 50 છોકરીઓ એટલે 200 આવી રીતે કુલ ગણવામાં આવશે। આજ વિડિયોની અંદર આપણે નેક્સ્ટ 8મો દાખલો લઈશું, જેનો કોષ્ટક તમારી સામે રજૂ છે। આ દાખલાની અંદર વર્ષ 2013, 14 અને 15 ની માહિતી છે। કુલ આમાં બનશે નહીં, કારણ કે દરેક વર્ષ પ્રમાણે અલગ અલગ છે। પછી એની અંદર માહિતી છે હોસ્ટેલમાં રહેતા છોકરા છોકરીઓની કુલ, હોસ્ટેલમાં ન રહેતા છોકરા છોકરીઓની કુલ, અને હંમેશા આ જે વિગતો એનો પણ કુલ બને છોકરા છોકરીઓને કુલ। આવી રીતે આપણે અહીં બનાવી શકીએ છીએ। હવે એની ગણતરી પણ કરશું અને થોડું છે આપણે સમજતા પણ જશું। એક શાળાના 2003ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થી રહેતા હતા, એટલે કુલ 1200 અહીં લખવાના। 2013 ની માહિતી આપણે અત્યારે લઈ રહ્યા છીએ। 1200 વિદ્યાર્થી, તો 1200 વિદ્યાર્થી અહીં છે। તેમાં કુલ 400 છોકરીઓ હતી। કુલ 400 ને છોકરીઓ હતી, કુલ 400 છોકરીઓ હતી। તો 1200 માંથી જે આપણે 400 બાદ કરીએ તો 800 શું થાય, છોકરાઓ થાય બરાબર। તેમાંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી। 400 માંથી છે આપણે 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી બરાબર। પછી આગળ એમ લખ્યું છે કે
શાળાના કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. 600 અહીં હોસ્ટેલમાં રહેતા હતા. આટલી જ માહિતી છે. ફરીથી રિપીટ કરતી, એક વર્ષમાં 1200 વિદ્યાર્થી ભણતા હતા 2013માં. કુલ 400 છોકરીઓ હતી. 400 આપણે લખી દીધી, 800 છોકરાઓ આવી જાય. 50 છોકરીઓ હોસ્ટેલમાં ન રહેતી હતી. હોસ્ટેલમાં ન રહેતી હતી છોકરીઓ 50 અહીંયા આવી ગઈ. હવે કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. 600 અહીંયા આવી ગયા. હવે બાકીની વિગત કેમ ભરશું? બાકીની વિગત માટે જો ઈઝી છે. કુલ 400 છોકરીઓ છે, એમાંથી 50 હોસ્ટેલમાં નથી રહેતી, તો 350 અહીં હશે. બરાબર, ઈઝી છે. 400 માંથી 50 હોસ્ટેલમાં નથી રહેતી, 350 અહીં રહેતી હશે. 600 અને 350 નો સરવાળો કરો એટલે કેટલો થાય? 950 થાય. હવે કુલ 1200 માંથી હોસ્ટેલમાં રહેતા 950, 1200 માંથી છે બરાબર 950 બાદ કરો તો 1200 માંથી આપણે 950 બાદ કરશું તો 250, તો 250 અહીંયા આવશે. અહીં 250 આવે તો અહીં કેટલા આવશે? 200 આવશે. આવી રીતે આખું કોષ્ટક આ ભરાઈ જશે. હવે 2014 ની માહિતી લઈએ. 2014 માં શું કીધું છે? 2014 માં તે વર્ષમાં છોકરા અને છોકરીની 20% તેમજ છોકરાઓની સંખ્યામાં 20% અને છોકરીઓની સંખ્યામાં 30% નો વધારો થયો. છોકરા પહેલા શેમાં કહે છે? છોકરાઓની સંખ્યામાં 20%, એટલે 800 ના તમે 20% વધારો એટલે 960 આવતા. બરાબર. અને પછી એમ કહે છે કે છોકરીની સંખ્યામાં 30%, એટલે 400 ના પહેલા 800 ના 20% જે જવાબ આવે બરાબર 160, તો 800 તો 160 એટલે 960 થાય. એવી રીતે 400 ના કેટલા 30% વધ્યા છે. બરાબર. 400 ના આપણે 30% વધારીએ તો 120 થાય. 4 તેરી 12, 400 હતા 120 એટલે 520 થાય. વધારો થયો તો જૂની અને ભૂલવાનો નહીં. હવે 960 અને 520 કરો એટલે કેટલા થાય? 1480 ને થવા જોઈએ. વધારો આપણને 20% અને 30% કરવાનો. આ વર્ષે 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા. આ વર્ષે 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં ન રહેતા હતા. 260 અને 100 કેટલા થાય? 360. 14 ની એટલી જ માહિતી છે, તો ઈઝી છે. હવે 1480 માંથી 360 બાદ કરો એટલે અહીં 1120 આવશે. બરાબર. 520 કુલ છે, એમાંથી 100 બાદ કરો, અહીં 420 આવશે. બરાબર. અને 1120 માંથી 420 બાદ કરો એટલે કેટલા આવશે? 720 આવશે. અથવા આમ પણ થાય 960 માંથી 260 કરો બાદ તો 700 થાય. આવી રીતે એટલે ઘણી વાર આમથી આમ ચાલવાનું કહેશે, અથવા તો આમથી આમ બાદબાકી કરવાનું પણ કહેશે. હવે જોઈએ વર્ષ 2015 માં તે શાળામાં 140 છોકરાઓ અને 100 છોકરીઓનો ઉમેરો થયો. 940 માં 140 ઉમેરો, કારણ કે જે 960 છોકરા હતા એમાં 140 નો ઉમેરો થયો. હા, પણ આગળ વાંચી લઈએ. વર્ષ 2015 માં તે 140 છોકરાઓ અને 100 છોકરીનો ઉમેરો થયો. તે તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા. 700 માં તમે 140 ઉમેરો એટલે અહીંયા કેટલા થાય? 840. આમ હોસ્ટેલમાં રહેતા હતા એમાં વધારો થયો એટલે 100 છોકરીનો ઉમેરો થયો એટલે 800, 520. આ બેનો સરવાળો કરો 1360 કરી તો હજી કાંઈ આમાં છે. વર્ષ 2015 માં તે શાળામાં 140 છોકરાઓ અને 100 છોકરીનો ઉમેરો થયો. તમામ વિદ્યાર્થીઓ છે હોસ્ટેલમાં રહેતા હતા. બરાબર. હવે આનો આપણે 840 અને 960 એટલે 1100 બરાબર છોકરીઓની સંખ્યા. એટલે જો આ બે આપણે શોધી લીધા. હવે હજી કઈ છે જોઈ લઈએ તો આપણું અહીં કમ્પ્લીટ કરશું. વર્ષ 2015 માં છોકરીઓ 214 ની વાત થઈ ગઈ. 2015 માં તે શાળામાં 140 છોકરાઓ અને 100 છોકરીનો ઉમેરો થયો. તે તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા. સાથે જ રહેતા હતા. હોસ્ટેલમાં રહેતા હતા અને સાથે જ રહેતા. એટલે આની અંદર કાંઈ પણ ઉતારો થયો નથી. 260 અને 100 જ રહ્યા. 360 જ થયા. બરાબર. આમાં કાંઈ વધારો થયો નથી. તમામે તમામ નવા હોસ્ટેલમાં રહેતા હતા. ન રહેતા હતા એ નહીં રહ્યા. 260 અને
સામાન્ય રીતે 14 માં જે હતા એ 15 માં કેટલા તો હોસ્ટેલમાં રહેનાર 140 વધ્યા, તો 700 માં 140 ઉમેર્યા, 420 છોકરીઓ રહેતી હતી એમાં 100 છોકરીઓ વધી 520 ઉમેર્યા, આ બેનો સરવાળો 1360 થયો. હવે હોસ્ટેલમાં ન રહેતા હતા એની સંખ્યામાં કાંઈ પણ ફરક પડ્યો નથી, એટલે આપણે 260 100 અને 360 એમ ત્યાં લખી દીધા. હવે 840 અને 260 કરો, 840 બરાબર અને 260 કરો તો કેટલા આવે? 11 ચોગણી આવે. 520 અને 100 કરો તો કેટલા આવે? 620 આવે. અને આ બેનો તમે ટોટલ સરવાળો કરો એટલે કેટલા આવે? 1720 આવે. તો આની અંદર આપણને કોષ્ટકમાં કુલ બનાવવાનો નથી પણ વર્ષ વાર માહિતી મૂકવાની છે. આની અંદર ખાસ ફરક ક્યાં આવ્યો? તો 13 તો સાવ સહેલો, તો 14 ની અંદર એને વાત જે કરી બરાબર અહીં વાત કરી કુલમાં વધારવાની 960 અને 520 માં આપણે વધારે આવી રીતે છોકરા અને છોકરીઓ 400, 800 ના 960 થયા, 400 ના 520 થયા, 20% અને 30% પ્રમાણે બાકી વિગત આપેલી. અને છેલ્લા વર્ષમાં એમ કીધું કે જે છોકરીઓ 140 અને છોકરાઓ 140 અને છોકરીઓ 100 વધી એ હોસ્ટેલમાં રહેતી હતી, આમાં આપણે વધારે નાખે 140, કારણ કે જે જૂના રહેતા હતા એને ભૂલવાનું નહીં. 700 તો હતા, 140 15 માં બીજા આવ્યા તો 840 થયા, 420 માં પણ 100 વધારે એટલે 520 થયા, 1360 બેનો સરવાળો થયો. હવે જે નતા રહેતા એમાં કાંઈ ફેરફાર થયો નથી, આ બેનો સરવાળો આપણે અહીં મૂકી દીધો. તો ખાસ આ દાખલો આપણને આ રીતે થોડો સમજવો પડશે. આ દાખલાને સમજવા માટે 2 વાર 3 વાર ગણો તો આસાનીથી યાદ રહી જશે. રકમમાં ફક્ત 2015 માં થોડું ધ્યાન રાખવાનું છે, બાકીની રકમ તમને આસાનીથી મળી રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે છે નેક્સ્ટ દાખલાનો અભ્યાસ કરશું.